મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગણિત પ્રકરણ 5. આજે આપણે an equals to a plus n minus 1d એના એક બે દાખલા ગણ્યા પછી સામાન્ય તફાવત d માટેનું સૂત્ર am minus an upon m minus n નો ઉપયોગ કઈ રીતે થાય એ વિચારશું. અહીંયા કીધું છે કે નીચે આપેલી સમાંતર શ્રેણી પરથી તે શ્રેણીનું nમું પદ મેળવો. પહેલું છે 2 7 12 17 એ બરાબર 2, d બરાબર a2 minus a1 7 ઓછા 2 5. તો આપણું સૂત્ર an બરાબર a plus n minus 1d. એનું જ પદ શોધવાનું છે એટલે કંઈ લખવાની જરૂર નથી અને d 5 છે. એટલે કે 5n ઓછા 3 આ જ શ્રેણી તમારું nમા પદ માટેની થઈ. બરાબર. આવા દાખલા પણ તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે. તમે આવો જ એક દાખલો હોમવર્કમાં 200 195 190 અને આનું nમું પદ શોધજો. હું તમને આનો જવાબ આપી દઉં છું એટલે ખ્યાલ આવી જાય કે 5n પ્લસ 205 આવશે. ગણતા કોઈને પણ ના આવે તો મને જાણ કરજો, હું મદદ કરીશ. બરાબર. હવે આપણે આજ માટેનો સૌથી અગત્યનો ટોપિક સામાન્ય તફાવત d am minus an upon m minus n નો ઉપયોગ ક્યારે કેવી રીતે થાય. હવે તમે જુઓ કે અત્યાર લગી આપણે d જે શોધ્યો કઈ રીતે શોધ્યો તો હું બતાવું તમને. 2 5 8 11 14 17 20 23 26 આવી સમાંતર શ્રેણી હોય તો હું અહીંયા d માટે 5 ઓછા 2 કરતો તો એટલે 3 અથવા 8 ઓછા 5 કરતો તો એટલે પણ 3, 11 ઓછા 8 કરતો તો એટલે પણ 3. એટલે કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય તો એના પછીનું બીજું પદ 5 જે છે એમાંથી અગાઉનું પદ બાદ કરતો હતો. એટલે કે બે ક્રમિક પદો સમાંતર શ્રેણીના બે ક્રમિક પદો જો આપ્યા હોય સતત તો તમે આવી રીતે d શોધતા હતા અને શોધી શકો. હવે આમાં જ હું થોડોક ફેરફાર કરી નાખું. જોજો તમે કહેશો સર એ તો પહેલું પદ આપ્યું જ નથી, બીજું પદ આપ્યું નથી, મારે કઈ રીતે શોધવું? કઈ નહીં, તો અહીંયા તો ક્રમિક આપ્યા જ છે ને. 11 ઓછા 8 3, 14 ઓછા 11 3. હજી હું તમને કહું કે આમ આપ્યું હોય, અહીંયા ના આપ્યું હોય, બરાબર ને, તો અહીંયાના ક્રમિક પદો લેવાના. પણ જોજો હવે હું શું કરું છું. અહીંયા 5 આપ્યું છે, 2
હવે તમે જુઓ, અહીંયા કોઈ ક્રમિક પદ મળતા જ નથી. શેમાંથી શું બાદ કરવું? આવે વખતે આપણે a2 માઇનસ a1, a3 માઇનસ a2, a4 માઇનસ a3 જે કરતા હતા એ નહીં ચાલે. તો અહીંયા આપણે વિચારવું પડે કે આ પહેલું અને બીજું પદ છે, એટલે કે a2 બરાબર 5 છે. 1 2 3 4 5 અને છઠ્ઠું પદ 17 છે. બરાબર કે નહીં? એટલે કે આ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો આપ્યા નથી, અને છતાં પણ આપણને સમાંતર શ્રેણીને લગતો પ્રશ્ન પૂછે તો આવે વખતે d બરાબર આપણે a2 માઇનસ a1, a3 માઇનસ a2 આવા કોઈ સૂત્ર ચાલશે નહીં. કયું સૂત્ર ચાલશે? am માઇનસ an, m માઇનસ n. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે જો સમાંતર શ્રેણીના બે ક્રમિક પદો આપી દીધા હોય તો આપણું પહેલું સહેલું સૂત્ર છે એનો ઉપયોગ તમે જરૂર કરી શકો અને કરજો જ. પણ જો ક્રમિક પદો મળતા ન હોય, આપ્યા ન હોય, તો આપણે કોઈ સંજોગે આવા સૂત્ર વાપરી શકતા નથી. કંઈક બીજી રીતે ડી શોધવાનો પ્રયત્ન કરવો પડે, એના માટેનું આ સૂત્ર. એટલે કે તમારું a2 am જ્યાં છે એમાં m આપણા મોટા ગણવાના, એટલે કે a6 માઇનસ a2 એકચ્યુઅલી તો, અને 6 માઇનસ 2. આ 17 છે, આ 5 છે, આ 4 છે. તો જુઓ 3 આવી ગયો તમારો. જે તફાવત આપણે ગણ્યો હતો જ. ફરી રિપીટ કરું છું, am an કરતા મોટા એટલે કે પછીની કિંમત લેવાની. એટલે કે am જે છે એ આપણા માટે આ am થશે, આ an થશે. તો am a6 છે, a2 અહીંયા an a2 છે. m માઇનસ n એટલે આ રકમ 6 માઇનસ 2. તો આવી રીતે તમે સામાન્ય તફાવત શોધી શકો. હવે આપણે આવા સૂત્રના ઉપયોગથી જ્યારે ડી શોધવાના હોય ત્યારે કઈ રીતે દાખલા ગણાય એવા થોડા દાખલા ગણવાનો પ્રયત્ન શરૂ કરીએ. અને દરેક વખતે પાછો હું તમને મેં શા માટે ડીનું આ સૂત્ર લીધું એ હું તમને ધ્યાન દોરતો રહીશ, એટલે તમારા મગજમાં બેસવા માંડે. બરાબર? જેનું ચોથું પદ શું કે છે? પ્રશ્ન કે છે જેનું ચોથું પદ 17 અને 10મું પદ તમને થોડો પહેલા અઘરો પડશે. આપણે કરીએ સમાંતર શ્રેણીનું બીજું પદ કરીએ, પછી આ દાખલો ગણીએ છીએ. આ ગણીએ તો છીએ જ આપણે. જે સમાંતર શ્રેણીનું બીજું પદ 3 અને ત્રીજું પદ 7 છે. આ દાખલામાં મને મજા નથી આવતી, પણ કઈ નહીં, હવે કરી નાખીએ. તે સમાંતર શ્રેણીનું 40મું પદ શોધો. તો અહીંયા તો બહુ જ ઈઝી છે. a2
અને A3 તો આ તો ક્રમિક જ પદો થઈ ગયા. તમે D નો તફાવત કરીને n શોધી કાઢજો. બરાબર કે નહીં? પણ મળી ગયો દાખલો સરસ આપણને. જે સમાંતર શ્રેણીનું સાતમું પદ 18 અને 18મું પદ 7 હોય તો nમું પદ શોધો. અને 101મું પદ શોધો. બે પ્રશ્નો પૂછ્યા છે. એગ્રી? તો સાતમું પદ એટલે A7, 18મું પદ 7. તમારે શોધવાનું છે an અને A101. બરાબર કે નહીં? હવે આ તો મેં તમને વાક્યમાં આખો પ્રશ્ન પૂછ્યો. ઘણી વખતે આ જ પ્રશ્ન એ આ જ રીતે પૂછે છે. A7 બરાબર 18, A18 બરાબર 7, તો an અને A101 મેળવો. આ બંને પ્રશ્નો સરખા જ છે, પણ જો શબ્દો રૂપે આપ્યું હોય, વાક્યો દ્વારા આપ્યું હોય, તો જવાબ લખતી વખતે તમારે પહેલા આટલું લખવું જ પડે. ખ્યાલ આવી ગયો? પણ જો આવું જ પૂછ્યું હોય તો હવે જુઓ, અહીંયા 7મું પદ છે ને અહીંયા 18મું પદ છે, એટલે કે 7માં પછી 8મું પદ નથી આપ્યું, 18માં પછી 19મું પદ નથી આપ્યું, એટલે બે ક્રમિક પદો આપ્યા નથી. માટે જૂનું ડી નું સૂત્ર આપણું A2 - A1 A3 - A2 ચાલશે. તો પછી અહીંયા આપણે ડી બરાબર m - n લઈશું. એટલે કે A18 A7 18 - 7. A18 કેટલા છે? 7. A7 અને 18 માંથી 7 જાય તો -11 / 11 -1. તો તમારો ડી -1 આવ્યો. તમે જુઓ, મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું કે સામાન્ય તફાવત ઋણ આવે એવું જરા પણ ન માની લેતા કે એકલા ધન આવે ને ઋણ ના આવે. ઋણ પણ આવી શકે. ઋણ ક્યારે આવે? એ શ્રેણી જો ઉતરતા ક્રમમાં જતી હોય તો. હવે તો આપણા માટે જુઓ, ડી બરાબર -1 આ રીતે આવી ગયો. હવે A7 કેટલા છે? 18. તો મેં તમને કીધું હતું કે A7 એટલે A + 6D બરાબર 18 થાય કે ના થાય? તમે ત્રીજું લેક્ચર મારું ના યાદ આવે તો ફરી જોજો. મેં યાદ રાખવા માટે આવા ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા. તો આ AD -1 છે, એટલે 6 × -1. હું અત્યારે આ દાખલામાં એક સ્ટેપ કરું છું વધારે, પછી સીધું સાદું રૂપ આપી દઈશ. બરાબર 18. A - 6 બરાબર 18. 18 + 6. તો તમે જુઓ, તમને A પણ મળી ગયો, D પણ મળી ગયો. હવે તો તમે an નું સૂત્ર આરામથી મૂકી અને nમું પદ અને 101મું પદ મેળવી શકો. તો કઈ રીતે મેળવાય એ પણ બતાવું. એટલે કે કોઈ પણ સમાંતર શ્રેણીમાં જો કંઈ પણ પ્રશ્ન આગળ તમારે જવાબ મેળવવો હોય તો તમારે A અને D તો જોઈએ જ. અગાઉના દાખલામાં સીધું મળી જતું હતું,
અહીંયા થોડીક માથાકૂટ કરીને મેળવ્યું, પણ બહુ જ સહેલાઈથી આ મળી જાય છે. તો હવે તમે જુઓ કે હું an નું પદ પહેલા કઈ રીતે મેળવું છું. બરાબર, તો જુઓ an બરાબર a પ્લસ n માઇનસ 1d. આપણે તો n નું જ પદ મેળવવાનું છે. એ 24 આવ્યા, n નું પદ મેળવવાનું છે, d માઇનસ 1 આવ્યા. 24 ઓછા n વત્તા 1 એ n બરાબર 25 ઓછા n. આ તમારા એનમાં પદનું સૂત્ર આવી ગયું. બરાબર છે. હવે બહુ જ અગત્યનું છે કે તમને એ 101 પૂછ્યું છે, તો an બરાબર a પ્લસ n માઇનસ 1d. એ 101, એ 24 આવ્યા હતા, આ 101 ઓછા 1 અને માઇનસ 1. 24 100 ઓછા 100 એ 101 બરાબર ઓછા 76. તો આ તમને 101માં પદનો જવાબ મળી ગયો. આના માટેની આ રીત તો સાચી જ છે. આ કરો તો કંઈ જ મુશ્કેલી નથી, એ અડધો માર્કે કપાય નહીં. પણ આટલું બધું ના કરવું હોય તો જ્યારે તમને એનું સામાન્ય સ્વરૂપ મળ્યું હોય ને, એ સૂત્ર લખી અને એની જગ્યાએ એ 101 મૂકી દો. જુઓ, આ પણ ઓછા 76 જ આવ્યા. તમે ગમે તે રીતનો ઉપયોગ આમાં કરી શકો છો. હવે આપણે પેલો દાખલો કે જે મેં ભૂસી કાઢ્યો તો મેં કીધું કે આ સીધો નથી કરવો, એટલે મેં પહેલાં તમને એક સાદો દાખલો ગણાવ્યો. હવે આપણે એ જ દાખલો ગણીએ ને હવે તમને આવડી જશે બરાબર. જેનું ચોથું પદ 17 એટલે કે અને 10મું પદ એ 7મા પદ કરતા 12 જેટલું વધુ હોય તેવી સમાંતર શ્રેણી શોધો. તો તમે જુઓ, પહેલામાં પહેલા તો એ 4 બરાબર 17 તો આપ્યા જ છે. 10મું પદ એટલે કે એ 10 એ 7મું પદ જે શ્રેણીનું હોય એના કરતા 12 વધારે છે. શબ્દોને, વાક્યોને મેં ગણિતના સ્વરૂપમાં કેવી રીતે ફેરવ્યું એ બરાબર તમે જોજો. બરાબર કે નહીં? હવે તો આપણને ખબર જ છે કે ડી બરાબર am માઇનસ an m માઇનસ n. બરાબર. તો તમે જુઓ કે આ એ 10 છે, તો હું પેલા સાદું રૂપ આપી અને એ 10 ઓછા એ 7 કરી દઉં તો 12 થાય. તમે કહેશો સર આ તમે શું કર્યું? કઈ નહીં, એ 7 આ બાજુ લઈ ગયો. હવે મારું સૂત્ર m ઓછા an m ઓછા n, એ m ઓછા an જ છે, એની કિંમત 12 અને 10 માંથી 7 જાય તો 3, એટલે d બરાબર 4 આવી ગયા. બસ હવે તો આપણને આવડે જ છે. આ થશે તમારું એ 4 બરાબર 17, તો a વત્તા 3d બરાબર 17.
એ તો ખબર નથી. 3 ચોકુ 12, 17. 17 માંથી 12 જાય તો 5. હવે તો બહુ જ ઈઝી છે. એનું સૂત્ર મૂકવાનું અને સમાંતર શ્રેણી જ્યારે કે ત્યારે સમજી લેવાનું કે એનમું જ પદ છે. હવે એ કેટલા છે? 5. એન ખબર નથી અને ડી 4. તમારું સૂત્ર થયું. બરાબર કે નહીં? તો તમે જોયું હશે કે ડી બીજી રીતે પણ કઈ રીતે મેળવી શકાય અને આપણે એ વસ્તુને દાખલા રૂપે પણ ગણવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે થોડા આજે આગળ વધીએ છીએ. સમાંતર શ્રેણીનો પહેલો ટોપિક પદોની સંખ્યા, એનમું પદ, કેટલા પદ હોય એના લગભગ 3 આખા લેક્ચર, ચોથામાં થોડો ભાગ. એમાં માત્ર ને માત્ર આપણે n બરાબર a પ્લસ n-1 d ના સૂત્રથી આટલા બધા દાખલા ગણ્યા અને એનમું પદ શોધી શકીએ, પદોની સંખ્યા શોધી શકીએ. આ સૂત્ર તો એમને જ રાખ્યું, માત્ર ડી a3 - a2, a2 - a1 કે am - an upon m - n આટલા ફેરફાર સાથે આપણે આ દાખલા ગણ્યા. હવે આપણે સમાંતર શ્રેણીના સરવાળા વિશે વાત કરીએ. આ બીજો બહુ અગત્યનો ટોપિક છે. ખરેખર જુઓ તો આ બે ટોપિક છે, પણ આમાં પણ ઘણા બધા દાખલા છે, એટલે આપણે ધારીએ એટલું ઝડપથી કે આ પૂરું થવાનું નથી. સરવાળા એટલે શું? તો માની લો કે તમને શ્રેણી આપી છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 100. બરાબર કે નહીં? છેલ્લું પદ 100 છે અને તમને કે આ સમાંતર શ્રેણીનો સરવાળો અમને કરી આપો. એટલે તમે 1 + 2 + 3 + 4 + 5 6 + 7 + 8 + 9 આવું 100 સુધી કરશો. બરાબર કે નહીં? ચલો માની લો કે એકવાર થઈ પણ જાય, પણ ઘણું લાંબુ પડે. આ લોકો તો ગણિત શાસ્ત્રીઓ છે, અહીંયા 1000 મૂકી દે તો શું કહે, આખા પેજમાં 1000ના સરવાળા કરવાના. તો એને માટે સમાંતર શ્રેણી જ છે. આ 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, તફાવત અચળ છે એટલે સમાંતર શ્રેણી થઈ. આનો સરવાળો કરવા માટેના સૂત્રો પણ મેં તમને જે નોટ્સ આપી એમાં છે, પણ એ સૂત્ર ઉપર જઈએ એ પહેલા ગણિતનીમાં એક જૂના અભ્યાસક્રમમાં તમને થોડોક ઇન્ટરેસ્ટ પડે એવી એક નાનકડી વાર્તા જેવું આપ્યું હતું કે એક સ્કૂલમાં ટીચર મેથ્સના હતા અને એ ટીચર મેથ્સ તો ભણાવતા હતા જ, પણ સ્કૂલનું ઘણું બીજું બધું કાર્ય જવાબદારીવાળું કરતા હતા. એટલે કે પ્રિન્સિપાલ પછીના હોદ્દામાં આપણે એને ગણીએ એટલી બધી જવાબદારી એ વધારાની નિભાવતા હતા. સ્વાભાવિક છે કે આવું કંઈક કામ આવે એટલે પ્રિન્સિપાલ કહી દે, સાહેબ તમે આ કરી નાખો ને, અને સાહેબ ઉત્સાહથી કરતા હતા. હવે આ કામ તો ગમે ત્યારે આવે. એક દિવસ એવું બન્યું કે એ શિક્ષક
ગણિતનો પીરિયડ વર્ગમાં લઈ રહ્યા હતા અને હજી તો શરૂઆત કરે છે ત્યાં પ્રિન્સિપાલ તરફથી સૂચના એમને આવી કે સાહેબ જરા પહેલાં મને આ કામ કરી આપો ને, આ અર્જન્ટ છે. હવે પીરિયડ તો ચાલુ હતો, કરવું શું? એટલે શિક્ષકે વિચાર્યું કે જો હું આમને આમ છોકરાઓને બેસાડી રાખી અને આ કામ 10 મિનિટમાં 15 મિનિટમાં પતે એવું છે પૂરું કરીશ તો કામ તો થઈ જશે. પણ આ તો વિદ્યાર્થીઓ ભણાવતા એ ત્યારે પણ વાતો થાય, કોમેન્ટ્સ થાય, બરાબર કે નહીં, અવાજ થાય. તો જો હું કંઈ કામે નહીં આપી શકું તો ક્લાસ માથે લેશે, કારણ કે છોકરાઓ તો ચંચળ હોય, બરાબર કે નહીં. એટલે સરે બહુ બુદ્ધિ વાપરી અને એણે કીધું કે જો મારે એક નાનું કામ આવ્યું છે એ હું પૂરું કરું, 10-15 મિનિટ તો થશે, એ દરમિયાન હું તમને એક દાખલો આપું છું કોઈ, એ તમે ગણવાનો પ્રયત્ન કરો. આપણે પણ આજે દાખલા પરથી જ આગળ વધવાનું છે. અને એણે બોર્ડ પર લખ્યું કે તમે આનો 100 સુધીનો સરવાળો કરી આપો. શિક્ષકને એમ હતું કે આ સરવાળા કર્યા કરશે, કોઈને 5000 આવશે ને કોઈને 5001 આવશે ને કોઈને 10000 આવશે, એટલે મારો જવાબ સાચો ને તારો ખોટો ને તારો સાચો ને મારો ખોટો, આવું બધું વિદ્યાર્થીઓ કરશે ત્યાં સુધીમાં મારું કામ પૂરું થઈ જશે. અવાજ ઓછો થાય ન થાય એવું તો બનતું જ હોતું નથી ક્લાસમાં. છોકરાઓ બહુ માથા જ મસ્તી મજાક ન કરે અને કંઈક ગણિતનું કાર્ય કરે અને સાથે સાથે એનું આપેલું કામ પણ પ્રિન્સિપાલ દ્વારા જે આપ્યું તે પૂરું થઈ જાય, એવા હેતુથી એણે વિદ્યાર્થીઓને આ દાખલો આપી દીધો. અને ટીચરે કામ શરૂ કર્યું કે હવે 10 મિનિટ તો કોઈ મને જવાબ આપી શકવાનું નથી. પણ શિક્ષકના આશ્ચર્યની વચ્ચે એક જ મિનિટમાં એક વિદ્યાર્થીએ આનો સાચો જવાબ આપી દીધો. શિક્ષક તો વિચારમાં પડી ગયા કે આ દાખલો કોઈ સંજોગે 1 મિનિટમાં ના થાય, અને એવી આશા સાથે જ મેં આ દાખલો વિદ્યાર્થીઓને આપ્યો હતો અને આ વિરલો 1 મિનિટમાં જવાબ તો લાવ્યો, ખોટો લાવ્યો તો એવું કહી શકત કે ભાઈ તારો જવાબ ખોટો છે, ફરી ગણ. આ તો સાચો જવાબ લાવ્યો છે, હું એને ખોટો પણ કઈ રીતે કહી શકું? બહુ જ વિચારમાં પડી ગયા. એના આશ્ચર્યની વચ્ચે એ વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો અને એ વિદ્યાર્થીએ બીજો કોઈ નહીં પણ ગણિત શાસ્ત્રી ગાઉસ. આગળ જતા આ વિદ્યાર્થી ગણિત શાસ્ત્રી ગાઉસ તરીકે પ્રખ્યાત થયો. એણે સૂત્રની મદદથી, પોતાની કલ્પના શક્તિથી સૂત્ર બનાવીને સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર આપ્યું, માટે એનું ગાઉસનું સૂત્ર પણ કહેવાય છે અથવા સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર પણ કહેવાય છે. હવે આ સૂત્ર શું હતું તો આપણે એ જોઈએ. તો આ એક નાનકડી વાર્તા પાછળ બહુ મોટી વસ્તુ છુપાયેલી છે અને એ આપણને આજે આપ્યું એના ઉપર જ આપણે દાખલા ગણવાના છે કે સમાંતર શ્રેણીના સરવાળો એટલે કે સમ ઓફ, અને મેં કહ્યું હતું કે સમાંતર શ્રેણીને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય, પણ કેટલાનો સરવાળો? n પદોનો. કેટલાનો? બરાબર. અને એને n ટર્મ્સ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? તો એણે શું કર્યું, અહીંયાથી s લીધો. શું લીધો? કેટલા પદ? n પદ. તો જુઓ ત્યાં n હતું પદો માટે, કે પ્રથમ પદ a હોય તો પછી કેટલા પદ હોય એને an કીધું. n પદ હોય તો an.
પણ સરવાળાની વાત આવે ત્યારે સમ આવે, SN આવે, અને એ સૂત્ર છે n/2 મોટા કૌંસમાં 2a n-1 d. એ એટલે પ્રથમ પદ, એના ડબલ કરવાના. n એટલે પદોની સંખ્યા અને d એટલે સામાન્ય તફાવત. આ સૂત્ર દ્વારા ગાઉસે 1 મિનિટમાં જવાબ આપી દીધો. બરાબર છે. ત્યાર પછી તો બીજું સૂત્ર પણ એને આપ્યું કે જે ટૂંકું સૂત્ર છે, પણ એમાં એક અનિવાર્ય શરત છે કે છેલ્લું પદ આપેલું હોવું જોઈએ, અહીંયા જેમ આપ્યું છે એના વિશે પણ આપણે વાત કરીશું. પણ અત્યારે તો આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખીને આગળ કામ કરીશું. સ્વાભાવિક છે એ n બરાબર a પ્લસ n-1d, d બરાબર a2 - a1 અથવા a3 - a2, t બરાબર am - an upon m - n, સરવાળો sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો d મોટો કૌંસ પૂરો, ઓર n/2 નાના કૌંસમાં a પ્લસ l નાનો કૌંસ પૂરો. આટલા સૂત્ર તમને ગમે ત્યારે અડધી રાત્રે ઉઠાડીને પૂછે તો પણ આવડતા જ હોવા જોઈએ, મોઢે જ જોઈએ, આમાં કોઈ ભૂલ ચાલે નહીં. માટે આ સૂત્રો 20 વાર 30 વાર લખી નાખજો, લખીને મને મોકલજો. જો આ કરશો તો આ પ્રકરણમાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ જો સૂત્ર નહીં બરાબર આવડે, ક્યાં કયું સૂત્ર વાપરવું એ યાદ નહીં હોય, ખબર નહીં પડે, તો તમને મેળ નહીં પડે. અહીંયા પ્રોબ્લેમ શું થાય છે વિદ્યાર્થીઓને, સર એન ક્યાં વાપરવું, SN ક્યાં વાપરવું? તો જ્યારે માત્ર પદો વિશે વાત કરી હોય તો n વાપરવાનું, સરવાળા વિશે વાત કરી હોય, કુલ શબ્દ વાપર્યો હોય ત્યારે SN સૂત્ર વાપરજો. આ બે જ વસ્તુ જો મગજમાં રાખશો તો તમને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો આજે આપણે સૌથી પહેલા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેળવો. ચાલો, સરવાળો છે એટલે SN આવી જશે, હા કે ના? પણ પહેલા તો આપણે પ્રાકૃતિક સંખ્યા કઈ, ફરી પાછું 9મા ધોરણના પહેલા પ્રકરણને યાદ કરવું પડે. બરાબર ને? એક, બે, ત્રણ, ચાર, અને પ્રથમ n કીધી છે એટલે n પ્રાકૃતિક સંખ્યા. ફરી પાછું a બરાબર 1, અહીંયા તો ક્રમિક પદો આપ્યા જ છે, a2 - a1 2 - 1 1, અને સરવાળો કીધો છે માટે SN બરાબર એટલા. હું સૂત્ર મૂકી દઉં, n/2 2a પ્લસ n-1. n પદ જ શોધવાના જ, n ખબર નથી. 2 ગુણ્યા 1 એટલે 2, n ખબર નથી, અને સામાન્ય તફાવતે 1 આવે છે. n/2 2 વત્તા 1 ગુણ્યા n એટલે 1 અને ઓછા 1, n/2 n પ્લસ છે પહેલા લઈ લો, 2 - 1 એટલે 1. તો તમારું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર આ આવી ગયું અને આ સંખ્યા થઈ. હવે પરીક્ષામાં આને બદલે આ લોકો આ કૌંસ છોડી નાખે છે,
એન સ્ક્વેર પ્લસ એન અને આખાના નીચે 2 મૂકે છે. આ બંને સૂત્ર સરખા જ છે, પણ તમને વિકલ્પમાં પૂછ્યું હોય અને આ ન આપ્યું હોય ને આપણે તો આ મોઢે કર્યું હોય અને આ આપ્યું હોય, આપણે ગૂંચવાઈ જઈએ કે સરે તો આવું લખાવ્યું છે માટે પેપરમાં જવાબ ખોટા છે. ના, અહીંયા કૌંસ એમને એમ રાખ્યા છે, અહીંયા કૌંસ છોડી નાખ્યા છે. ખ્યાલ આવી ગયો કે આવ્યું ના આવ્યો? હવે આનો અર્થ એવો થયો પાછો કે જો વિકલ્પમાં કે ઓબ્જેક્ટિવમાં 1 માર્કમાં પૂછે તો આટલો બધો દાખલો રફમાં કરવા જાવ તો સમય જશે. આ પણ તમારે યાદ રાખવું જ પડે. ત્યાર પછી આપણે બીજો એક દાખલો ગણીએ. અને એ છે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવો. હવે ફરી પાછું અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા 1, 3, 5, 7 n સુધી. હવે તમે જુઓ અહીંયા a બરાબર તમારું 1 આવ્યું. ક્રમિક પદો આપ્યા છે એટલે આપણું સાદું સૂત્ર 5 - 3 એટલે 2 અને સરવાળો કીધો છે એટલે SN. ફરી પાછું હું સૂત્ર મૂકું છું. 2a પ્લસ n માઇનસ 1 અને d. n ના n 2 ગુણ્યા 1 એટલે 2, n ના n d 2 આવ્યો છે એટલે 2 ગુણીશ n upon 2, 2 વત્તા 2n, 2 ગુણ્યા ઓછા 1 માઇનસ 2 ઉડી ગયા, n upon 2 ગુણ્યા 2n, 2 ઉડી ગયા એટલે n સ્ક્વેર. તો જો પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કે તો તમે SN બરાબર n સ્ક્વેર તમારે યાદ રાખવાનું. આ જ રીતે આપણે યુગ્મ પ્રાંતનો પણ જવાબ મેળવી શકીએ. કઈ રીતે તો જુઓ, હવે હું એ તમને બતાવું. તો જુઓ n યુગ્મમાં 2, 4, 6, 8. a બરાબર 2, 4 ઓછા 2 એટલે અહીંયા 2 બરાબર. n તો આપણે એનું પદ શોધવાનું, 2 ગુણ્યા 2 એટલે n ના n અને d પણ 2, n upon 2, 4 વત્તા 2n માઇનસ 2, n upon 2, 4 ઓછા 2 એટલે 2 એટલે કે 2n વત્તા, અહીંયા ધ્યાન રાખજો હું અહીંયા કરું છું કે જેથી તમે જોઈ શકો, n upon 2 હું છગડીયો કૌંસ કરીને 2 સામાન્ય કાઢું છું, n plus 1, આ 2 ઉડી જાય, n નો n જોડે સરવાળો n સ્ક્વેર વત્તા n. તો જુઓ આપણે સમાંતર શ્રેણીના સરવાળામાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધ્યો, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધ્યો અને છેલ્લે પ્રથમ n
યુગ્મ સંખ્યાનો સરવાળો શોધ્યો. આ થિયરીમાં ખરેખર તો છે, ચોપડીમાં પણ તમને સૂત્ર રૂપે જ આપ્યા છે. મેં તમને સાબિત કરી બતાવ્યા અથવા ચકાસી આપ્યા. તમારે પણ આ સૂત્રો ત્રણેય યાદ રાખવા પડશે. તમે યાદ રાખજો. આજે ઘણા સૂત્રો આપણે આવ્યા, દાખલા પણ સરસ સરસ કર્યા. સમય પૂરો થવા આવ્યો છે, ઘણો થયો. આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે હવે આના સંખ્યાઓ આપી હોય, મૂલ્ય આપ્યા હોય અને કેટલો સરવાળો થાય એના દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. પણ આ જ સૂત્ર હજી તો આપણે પકડી રાખશું અને ઘણા બધા દાખલા કરીશું. આજનું કામ પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.